પાદરા તાલુકામાં મોડી રાત્રે ઘરમાં ઊંઘી ગયેલી વૃદ્ધાના કાન કાપીને સોનાની બુટ્ટી સહિતના દાગીના લૂંટી જવાની ઘટનાનો ભેદ જિલ્લા પોલીસે ઉકેલી 2 લૂંટારૂની ધરપકડ કરી છે। આ મામલે પોલીસે જણાવ્યું હતું કે બાતમીના આધારે લૂંટની હિસ્ટ્રી ધરાવતા બોરસદ તાલુકાના નાપા ગામમાં રહેતા વિષ્ણુ ઉર્ફે બુચ્ચીઓ ચંદુભાઈ ચુનારા અને દેદરડાના ગામમાં રહેતા ચંદ્રકાંત ઉર્ફે ચંદુ સુકાભાઈ ચુનારા બંને બાઇક સાથે પાદરા તાલુકાના મોહાની તલાવડી પાસેની નર્મદા કેનાલ પર 4 રસ્તા પાસે આવવાના છે તેવી માહિતીના આધારે બંનેને 4 રસ્તા પાસે બાઇક અને ₹96,000ના સોનાના દાગીના સાથે ઝડપી પડ્યા હતા। બંનેની પૂછપરછ કરતા લૂંટના ગુનાની કબૂલાત કરી હતી। પોલીસને બંને લૂંટારુઓએ જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ પાસે વૃદ્ધાને જોઈ ત્યાં તેના કાનમાં અને શરીર પર સોનાના દાગીના જોયા હતા, જેથી વૃદ્ધાને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો। વડુ પાસે અમે બંને ભેગા થયા બાદ મોડી રાત્રે લૂંટ કરી હતી। ઉલ્લેખનીય છે કે વિષ્ણુ ઉર્ફે બુચ્ચિયા સામે 7 થી 8 ગુના નોંધાયા છે તેમજ તે પાસામાં પણ ગયો છે, જ્યારે ચંદ્રકાંત ઉર્ફે ચંદુ સામે 3 ગુના દાખલ થયા છે।